આપણે ભણ્યા નહીં, માતાજીની વાયદે છે દાણા ચોરાવ્યા એટલે દુઃખ લાગે. અટાણે તો મોટો ડોનનો દીકરો હોય તો જેલ ભેગીનો નાખી દે. હા હા નકર હું છોકરીને મળવા જાતો, ભાગ લઈ દેતો, કપડાં લઈ દેતો, મારી એવાય હતી. હા બસ બસ કાંઈ વાંધો નહીં, તમે કાંઈ ઉપાધિ કરો. જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો આ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં. તો હાલો આગળ વધીએ અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. તો હાલો સાંભળી. મનસુખભાઈ રાઠોડ બોલો. હાજી આપ કોણ બોલો? આપણે થાણા ગલોર, જેતપુર તાલુકો. થાણા કાલો? હા હા, નામ તમારું? મારું નામ મકવાણા જયદીપ જયંતિભાઈ. બોલો જયંતિભાઈ. જયદીપ બોલું, બરોબર? હા જયદીપભાઈ બોલો. હવે આ ભુવા ભરાડાના તમારા મેં વિડીયો જોયા. હા હવે એવો બનાવ મારી હારે બનેલો છે. અત્યારે હમણાંનો છે કે જૂનો? મારે 7-8 મહિના થઈ ગયા. હા હા. ભૂવો ક્યાંનો છે? ભુવો રાજકોટનો. હું રાજકોટ રહેતો હતો, બરોબર? એટલે એને દાણા મારા જોયા ને મારા ઘરે આવતો અને મારા ઘરવાળીને ફસાવી. દાણા જોતા જોતા? હા, અત્યારે મારા ઘરવાળીને દાણા કઈક આપ્યા છે. હા તો એને જ દેખતી પછી મારી હારે એને છૂટાછેડા લીધા. અમે નબળા માણસ, ગરીબ માણસ છે. આપણે કઈ સમાજમાંથી બોલો? અમે કોળી સુવારિયા. સુવારિયા, બરાબર. હવે ઈ ભૂવો અત્યારે છોકરી જે તમારી ઘરવાળી છે એને લઈ ગયો કે પછી શું થયું? એ મારી હારે પેલા મારી ઘરવાળીએ છૂટાછેડા કરી લીધા. હા. મારી ઉપર કેસ કર્યો કે આ કઈ કામ કરતો નથી. મારો સંસાર રહેલો 7-8 વર્ષ. હા. અને મારે એક નાની છોકરી છે. ઓહો. એટલે મારે આ તમારા વિડીયો જોયા ને હા. મેં કીધું મારે પાસે તો કઈ છે નહીં, ગરીબ માણસ. એ લોકો થોડા પુખ્તા વાળા છે. હા. એટલે મેં કીધું મારા અને મારે પછી આપણે રૈયા ચોકડી રહી ને, રૈયા ચોકડી રાજકોટ, હા. પરશુરામ મંદિર પાસે મારે ક્વાર્ટર લઈ ગયા હતા સરકારી. હા. એ મારી ઘરવાળી નામના હતા. એટલે એ ઓલો છે ને મકાન ને બધું હડફેટી ગયું. કોણ? ભૂવો? હા, એ મકાન ગઈ, મારી છોકરી ગઈ, ઘરવાળી બધું ત્યાર માથે રહેવા માંડ્યું. હા. અત્યારે તમારા ઘરવાળી હારે છૂટાછેડા થઈ ગયા કે કેમ છે? છૂટાછેડા કરવા પડ્યા. મારી ઉપર કેસ કર્યો હતો 3 ઠેકાણે. હા બાઈએ? હા બાઈ. એને રહેવું નતું. ઓલા પોલીસ સ્ટેશને પાછું એવું કીધું કે મારે ક્યાંય ઘર કરવું નથી. અને જેવા છૂટાછેડા થયા ને હા એવી તરત 15-20 દીમાં એને ભાગી ગઈ. અને કોર્ટ. તમારું નામ બોલો તો? મારું જયદીપ મકવાણા જયદીપ જયંતિભાઈ. જયદીપ જયંતિભાઈ. થાણા ગાલો. થાણા ગાલોર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. ગાલોર મકવાણા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. હા. અને હવે આપણે આ જે ભુવા પાસે તમારે જોવડાવવા ગયા હતા, ભુવાનો સંપર્ક કેવી રીતે થયો હતો? એમાં એવું હતું, માર ભેગો એ યાર્ડમાં, માર્કેટ યાર્ડમાં કામ કરતા ભેગા બે. હા. એટલે ભૂવો હતો ને એટલે દાણા જોયા હતા કઈ, સમજ્યા? હા. તો એમાં જ મારી ઘરવાળી ઉપર નજર બગાડી. અમે એના લગ્ન થઈ ગયા હતા. હા. એટલે એને મારી ઘરવાળીને એના ઘરમાં બેહારવા હાટું એની ઘરવાળીને મારીને કાઢી મૂકી. હા. એની ઘરવાળીને ઈ બિચાર નબળા માણે. એનો ફોન મારામાં આવ્યો હતો. ઈ બેનનો? હા. મેં કીધું મને ઈ બેનના નંબર છે? એ બેનના નંબર છે. મેં કીધું હમણાં તમને મોકલું, જોઈ લો હોય તો. ઈ હવે બોલ્યો. હવે તમારું નામ જયદીપભાઈ જયંતિભાઈ મકવાણા, થાણા ગાલોર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. હવે આ જે ભુવાનું નામ છે શું છે? એનું નામ રવિ. ભુવાનું નામ રવિ પ્રવીણભાઈ રોજાસરા. હા. રવિ પ્રવીણ રોજાસરા. રોજાસરા. ઈ મારા હાર અને ઘર બે સામે સામે છે. રોજાસરા ઈ શેમાં આવે? ઈ અમાર ઈ તરફદા કોરી છે. ઈ તરફદા કોરી, રોજાસરા. ઓકે. અને ઈ કઈ માતાજીના ભુવા હતા? ચાઉનમાન મેરડીમાન. વાહ, ચાઉનમાન. એટલે મારું સાહેબ કહેવાનું એવું છે, એ માને ભૂતડો ડુંગરો વાલો. તમારે વિડીયો જોયા ને? હા. મેં કીધું આમાં મનસુખભાઈ ને આપણે વાત કરીએ. મારું કહેવાનું હોય, ભલે મારે છૂટાછેડા જે થયું હોય, અમે નબળા માણસ ફૂગી ન હોય ગયા, તો મારું કહેવાનું એમ છે આ જે મિલકત રહી ને મકાન ને બધું એ છોકરી નામે થાય એમ. કાંઈ વાંધો ના, લોહી થઈ ગયો. હવે
ભુવા હા. પ્રવીણભાઈ. પ્રવીણભાઈ તને પપ્પાનું નામ હે. આ જો ભુવાનું નામ છે રવિ પ્રવીણભાઈ રોજાસરા, ચામુંડ ને મેલડીમાંનો ભુવો. હા. હાલો ઈ થઈ ગયું. પછી એમની ઘરવાળીનું નામ શું છે? એનું ઘરવાળીનું નામ શિલ્પાબેન. શિલ્પાબેન. હા. એને બિચારીએ બીકની મારે કેસ ન કર્યો સમજ્યા. શિલ્પાબેન. શિલ્પાબેન ક્યાં, ઈ ક્યાંના છે? એ આપણે રામાપીરનું મંદિર રણુજા રહ્યું ને રાજકોટ, હા. એ મંદિરની સામે ક્યાંક રહે છે. રામાપીરનું મંદિર, હા. કોઠારિયા રોડ. હા. રોડ. ઓકે હાલો થઈ ગયું. હવે શિલ્પાબેન ના મો નંબર? એના નંબર ઉપાડી આપું તમને. હા. પછી તમારી ઘરવાળી અત્યારે હાલ બીજું ઘર કર્યું કે ઈ હજી ભુવા ભેગી જ છે? એની હારે જ એના ઘરમાં જ બેસી ગઈ. ભુવાના ઘરમાં? હા. ઓકે તો ભુવાના નંબર એ મને દેવા દો. એના નંબર નથી, મારી ઘરવાળીના હે. હા તો એના દીજો ને. એના હે મારી પાસે. હા બસ ઘરવાળીને હાલ છે. આપણે તો મૂળ ભુવાએ ધૂણતા બધું કર્યું છે ને, એટલે દેવ શક્તિના નામે કર્યું છે. એટલે મારી મેલડી ને મારી સાવંડા જો તમે સદબુદ્ધિ દીધી હોય તો આવા કરો. હા. તમારા પૈણમાં દેવી આવે તો તમે વિકાર જ કેમ ઉપડે? તમે ખાલી હે ને મનસુખભાઈ, એને હવે મારી એક ઘરવાળી મિનિટ. હવે તમારે જે કઈ છૂટું થઈ ગયું ઈ તમારી ઘરવાળીનું નામ શું હતું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન. મનસુખભાઈ. એક મિનિટ. લક્ષ્મીબેન એની અટક? સોલંકી. લક્ષ્મીબેન સોલંકી. લક્ષ્મીબેન સોલંકી. ઓકે. હવે લક્ષ્મીબેન સોલંકી ઈ અત્યારે અને આ ભુવો ક્યાં રહી છે? એ મારા જ કોટર માં રહી છે, આપણે રૈયાધાર પરશુરામ મંદિર પાસે. અને એને ઓલી બાઈને આ શિલ્પાબેન ને છૂટા આપી દીધા? હા. કે ઈ એ ભેગી છે? ના ના, એને છૂટા છેડા કરી નાખ્યા. ભુવા બે બાયડી રાખે એટલે કહું. ના ના, કેમ કે એને 2 દેવ પૈણમાં આવતી હોય, 3 દેવ પૈણમાં આવે તો 2-3 બાયું રાખી શકે ને. કેમ કે બધી દેવનો એક બાઈ જુદી જુદી હોય. એટલે મેં એ મારા ફોન આવ્યો ને, હા. એટલે મેં મને ફોન કર્યો કઈ થાય નહીં, તમે પોલીસ કેસ કરો. એટલે કે પોલીસ કેસ કરી આપણે પૂગવા ન દે નહીં, કે ખોટા હેરાન કરે ને એમ. હા તો મને શિલ્પાબેન ના નંબર બોલો. ઉભા રહ્યો એક જ મિનિટ. પછી લક્ષ્મીબેન ના નંબર દો. મારા ઘરવાળી નંબર લખો. હા. 7990. એટલે 8 નવડે ને? 79 એટલે 79. હા 79 90 25 41 56. 25 41 56. 79 90 25 41 56. હા. આ લક્ષ્મીબેન. હા. પછી તમારી દીકરીનું નામ શું છે જે બાળક જન્મ્યું એનું? મારી દીકરીનું નામ જેસિકા. જેસિકા. હા. છોકરીને સાહેબ હું મળવા જતો સમજ્યા. એટલે દીકરી અત્યારે એની ભેગી છે? હા. બરાબર. પછી આ ભૂવો રહ્યો એની કઈ યુટ્યુબ માં ચેનલ બેનલ છે? ના ના છે. પછી આ માથે હાકરું લઈને ધૂણે છે, ઉકળતા તેલમાં હાથ નાખે છે કે કઈ એવું કરતા, કે એવું કઈ દેવ આવે ને કઈ પરસો બતાવે એવું કઈ કરતા? ના ના, દાણા જોવે અને આ રીતનું કર્યું મારી ઘર ઉપર. બરાબર બરાબર. એટલે તમારા ઘરવાળી દેખાવડી ને એવું હોય છે? હા. હા કઈ વાંધો નહીં. ઈ ભુવે ને દેખાય, હારી બાઈ દેખાય ને એટલે એની માતાજી તરત જ પૈણમાં આવે. અમે નબળા હતા, ભૂગવા દઈએ એમ નતા. પોલીસે મેં કીધું ને, પોલીસ સ્ટેશને મેં કીધું અમારા ઘરવાળી લફરું થઈ ગયું ને, એટલે બધા મેં બધું. અત્યારે ભૂવો કઈ જગ્યાએ રહે છે? અત્યારે આપણે આવડા કોટર પરશુરામ મંદિર, રૈયા ચોકડી, રૈયા રોડ ઉપર. હાલ કોટર છે. હાલ કઈ ચોકડી કીધું? આપણે રૈયા ચોકડી. હા રૈયા ચોકડી. 13 માળિયા કોટર. આવાસ યોજના નથી મોદીએ દીધા ઈ. રૈયા ચોકડી આવાસ યોજના 13 માળિયા. 13 માળિયા. હા 13 માળિયા. કોઈ કે કોટર નંબર ખબર છે કઈ? કોટર મારે 10માં મારે બ્લોક નંબર 10 છે. બ્લોક નંબર 10. મારે તેમાં સાહેબ 2 મહિના જ રહેવાનો વારો આવ્યો. પછી તો આ ભુવા છે ને એ પૂગી જાય પછી બધી. તારી એને બધું એને પ્લાન બનાવ્યો, મકાન હવે આવ્યું. મને શિલ્પાબેન ના નંબર દો. શિલ્પાબેન ના? હા ઈ મારે એની ઘરવાળી એને છૂટું કર્યું એટલે મારે બધા પુરાવા લેવા પડે. એટલે આ ભુવો છે દેવના નામે સિનારવા છો ને એવું જ અમે આમાં સાબિત કરી.
એટલે ઓમ મારા એક એક ઓડિયો ની અંદર ભૂવો સિનારવો હોય ને એવું ચોખ્ખું કહું છું. એટલે જ મેં ફોન કર્યો મનસુખભાઈ ને ફોન કરું તો આનો કઈક રસ્તો નીકળે. હમણાં બહુ સારો રોડ નીકળશે ભાઈ, બહુ સારા. મારો આ ભૂવો રહ્યો ને એને બધી માતાજી નું કાંડું મૂકી દે ને આ માતાજી કાંડું કદાચ મૂકી દે. એમ નહીં, મારામાં ફોન આવી છે કદાચ ધાપ ધમકી મારે તમને ફોન કરું નહીં તો પોલીસમાં જ સીધો 100 નંબરમાં ફરિયાદ કરી દેવાની, નજીકના પોલીસ સ્ટેશન જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દેવાની, રેકોર્ડિંગ કરી લેવાનું. હા ફોન કરે એટલે રેકોર્ડિંગ વાળો મોબાઈલ રાખવાનો, રેકોર્ડિંગ કરી લેવાનું. હા એટલે સીધો સિસોડામાં આવી જાય. હા પછી સામાનમાં મેલડીમાં બસાવવા નહીં આવે રેકોર્ડિંગમાં. હા આ દેવ છે ને ઓનલાઈન મેલડી છે. તમે જે વાત કરો એ ઓનલાઈન મેલડી. તમારા રેકોર્ડિંગ હું 3-4 દી થી સાંભળું ને, હા આજ નવરો હતો ને મેં કીધું કરું ફોન. હાલ મને શિલ્પાબેન ના નંબર આપો. હવે મારે ફોનના નંબર લેવા માટે કઈ કરવું જો. તમે પેલા આને પૂછ્યો ને તમે ડિટેલ મળી જાય. મારા ઘરવાળીને એટલું કહી જાય કે આની અંદર કેમ સેટિંગ થયું એને કઈ. હા પૂછી લો. હવે તમારા ફોટા મોકલો. એટલે મારે સિંગલ મોકલું કે છોકરી હારે મોકલું કે? તમારો મોકલો ને બીજી તમે બાયું મોકલી, બીજી રાખી દઉં એક ટ્રાણીઓ અમારી પાસે ને એવી ડુપ્લિકેટ બાયું રાખી હોય. એમને બે બાપ દીકરીને અમારે હારે છે હા છોકરી. તમારી દીકરી તમારી ભેગી નાની બાળક. હા પણ મારી પાસે નથી. એની પાસે મને પોલીસ સ્ટેશન કે શું કીધું એ કે 7 વર્ષ પછી કે તમે જોતી હોય ને તો બાળક નક્કી કરે એમ કીધું. હા એ તો છે ને પુખ્ત વયની થાય ને 5 વર્ષ સુધી કાયદામાં જોગવાઈ છે. 5 વર્ષનું બાળક હોય ત્યાં લગન માનો હક લાગે. એ પુખ્ત વયનું થાય ને પછી એને ક્યાં રહેવું છે બાળક નક્કી કરી શકે. અને એમાં એવું છે સાહેબ, હું એને મળવા હોતે જાતો છોકરીને, પણ આ બીજા ઘરમાં બેસી ગઈ ને પછી મને ડર લાગવા માંડ્યો, કારણ કે અમારે રાજકોટ કોઈ સંબંધી નથી, કદાચ માથાકૂટ કરે તો એમ. ના એ માથાકૂટ ન કરે ભાઈ. એ માથાકૂટ કરે. ભારતમાં કાયદો છે. આ કાયદો હલાવો. આપણે ભણ્યા નહીં, માતાજીની વાયદે છે દાણા ચોરાવ્યા એટલે દુઃખ લાગે. અટાણે તો મોટો ડોનનો દીકરો હોય તો જેલ ભેગીનો નાખી દઈએ. હા નકર હું છોકરીને મળવા જાતો, ભાગ લઈ દેતો, કપડા લઈ દેતો, મારી એવાય હતી. હા બસ કાંઈ વાંધો નહીં. તમે કાંઈ ઉપાધિ કરો માં. હું આને ફોન કરું છું, મને ઘડીક પછી હમણાં તમને પાછો કોલ આપું છું ભાઈ. હા એટલે ફોટા કે આ નંબર ઉપર નાખું ને? હા નાખો. જય માતાજી. કોણ બોલો? એ હું મનસુખભાઈ બોલું બેન. કોણ મનસુખભાઈ? મનસુખભાઈ રાઠોડ. તમે લક્ષ્મીબેન બોલો છો? હા લક્ષ્મીબેન, મારે છે ને મારે ઘરે થોડો કંકાસ હતો ને એટલે ભુવા પાસે દાણા જોડાવા હતા. હા એટલે મેં ફોન કર્યો તો રવિ પ્રવીણભાઈ પાસે. હા થોડું ઘરે કંકાસ બહુ હાલે છે. તો એ અત્યારે તો યાદ હોય એના નંબર આપું તમને? હા આપો ને બેન. હા ચાલુ રાખો, નંબર આપું. લખો. હા બોલો. 94 291 94 હા 800 800 પછી 89. 890. હા 89. હા લક્ષ્મીબેન ઠીક. હવે આપડા ભુવા છે ક્યાં માતાજીના ભુવા છે બેન? એ છે ચાઉનમાં અને મેલડીમાં. તમે એમના તમે કોણ બોલો? હું એમની વાઈફ. આ ભુવાના ઘરેથી? હા ઠીક. તમારા લગ્ન એની હારે થયા છે? હા ઠીક. તમારું કયું ગામ છે? રાજકોટ. ઠીક. હા સારું. તમે લગ્ન કર્યા હતા કે લવ મેરેજ કર્યા હતા? હાલો. હા હાલો. એ ફોન કરીને પૂછી લ્યો, એના નંબર આપ્યો ને મેં તમને. ઠીક. પણ હું તમારી હારે વાત કરું બેન. હા મેં કીધું એટલે પણ એની હારે વાત કરી લ્યો. એમની એટલે મેં કીધું તમે એના પત્ની છો કે એમના શું એમ એટલે પૂછું છું બેન. અમે તો અમારા આ બધું અમારા ઘરે આવું છે ને એટલે મેં તમને પૂછ્યું. હા હું એની વાઈફ જ બોલું છું, તમે એની હારે વાત કરી લ્યો ફોન કરીને. ઓલા તમારા જૂના ઘરવાળાનું નામ તો જયંતિભાઈ મકવાણા હતું ને, તમે જેની હારે છૂટાછેડા કર્યા એને? હા એની હારે છૂટું થઈ ગયું મારે. હા પછી આ તો તમારે ત્યાં દાણા ચોરાવા આવતા ને? ઈ ક્યાં દાણા જોવે હે? તમારા આની હારે તો આને ત્યાં તમે દાણા જોડવા ગયા હતા પછી તમારા આની હારે પ્રેમ થઈ ગયો એવું નથી? હું એને ઓળખતી નહીં. છે ને
કોણ દાણા જોરા કોણ જાતું? રવિભાઈ પાસે તમે દાણા જોડાવા જતા, તમારા ઘરવાળો પેલા જૂનો ઘરવાળો છે, તમારાથી એક દીકરી હોય જ નથી? ઈ કોણ દાણા જોરાવા કોઈ નો જાતું? હા, તમે પ્રવીણભાઈ ને પાસે દાણા જોડે બેન, ચામુંડમાના ભુવા છે ને, મેરડી માના ને ચામુંડમાના બે. અમે તો કઈ એવા દાણા કે જોરાવા જ નથી કોઈ દિવસ. આ છૂટું કર્યું તમે. ઓરિજિનલ જે તમારો ઘરવાળો છે એનું નામ જયદીપ જયંતિભાઈ મકવાણા, હા ઈ થાણા ગાલોરના. હા હા, અને તમારે એક દીકરી હોય છે જેસિકા બેન. હા હા, પછી આ તમારે દાણા જોતા હતા, તમારે પ્રેમ થઈ ગયો, પછી એની તમે છૂટા છોડા કરાવ્યા, અને આ ના છોકરી ના અમે કોઈ દી દાણા જોરાવા જ નથી એવા. તમે તો પછી આ તમારો ઘરવાળો ક્યાં છે? કી કરવાનો એની હારે તમારે છૂટું થઈ ગયું બસ છૂટું તો ઈ આના હિસાબે થયું ને. આ તમારી દીકરી એની હિસાબે. આ તમારે જે આ ભાઈ આ રવિ ના હિસાબે. રવિ તમારે ઘરે દાણા જોતો, તમારે એનો મનમેળ થઈ ગયો, એટલે તમે તમારી અમે દીકરી તો એને ઓળખતા નથી. અમે તો ક્યાં એને ઓળખતા જ કે ને. રવિ ને. તો પછી ઓળખતા નહોતા તમે કેમ આ પ્રેમ કર્યો? એ અમાર સામે જ રહેતા હતા ઈ. હા, મેં રહેતા હતા, પણ ભલે જે કર્યું, પણ આ મૂળ તો થયો તો પ્રેમ ને. મારું છૂટું થઈ ગયું તો પછી હું મારી મમ્મી ઘરે હતી અને ઈ અમાર સામે રહેતા હતા. પછી દીકરી એરી મેં વાત કરી, નાની બાળક છે ને તમારું. હા હા, અને એ તમારી ભેગી છે ને છોકરી અત્યારે? હા એ તો ભેગી તમારા ઘરવાળાનું નામ જયદીપ જયંતિભાઈ મકવાણા, થાણા ગાલોર તાલુકો. હા અને ઈ બે હારે કામ કરતા હતા. હા ઈ કામ કરતા હોય, પણ અમારે એની યાર કઈ ત્યારે લેવા દેવા મને એને કીધું દાણા જોતા બેન મારી પાસે બધું. અમારી પાસે દાણા જોવાનું ઈ મને કઈ ખબર નથી. દાણા વાણા જો એ અમારે અમે પૂરા હોય તઈ બોલીએ. હા હા, લક્ષ્મીબેન અમારી પાસે બધું પાકું હોય તઈ બોલીએ. પછી એની ઘરવાળી નામ શું હતું ખબર છે ને તમને? હાલો, અત્યારે તો મને ખબર જ હોય ને ઘરવાળીનું શું નામ હે. આગલી છૂટી થઈ એનું નામ શું હતું? એનું નામ શિલ્પા હતું. તો પછી બેન જો કેવો સારો માણસ છું, મને બધી ખબર હોય. હું મોટો ભૂવો છું બેન, હું યુટ્યુબ વાળી મેલડી નો ભૂવો છું. હા હા, તમે યુટ્યુબ માં મનસુખ રાઠોડ બોલો ને, હા એટલે મારી મેલડી ને બે આવીએ. હે મારી યુટ્યુબ વાળી મેલડી. દર મહિને તમારે નિવેદ કરવા પડે, 350 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું. અમે એવું કઈ માનતા જ નથી દાણા બાણા જોવામાં. તઈ આ ભૂવો છે એટલે દાણા જોવા માનતા નથી. મને તમે કીધું કે હા ઈ ભૂવો છે તો એના મઢનો ભૂવો છે. મઢનો પણ દાણા જોઈ છે તો તમે કીધું હોય ને કે આ નંબર માં કોઈના દાણા ઈ ઘર સિવાય કોઈના ના જોવે. તો અટણ હું તમે ઘરનો માણસ છું, હું તો બહારનો માણસ છું. ઘરનો છું તો તમે મને કા પૂછ્યું નહીં ભાઈ તમે ઘરના છો કે બહારના છો? અને ઈ તો મઢનું હોય તો જ એમાં એવું છે, આમાં સિમ કાર્ડ ને નંબર ને બધું છે ને, ઈ એનું હતું બધું, એમાં એનું છે જ અત્યારે. એટલે મેં કીધું એના કોક નો હશે ફોન, એટલે મેં કઈ પૂછ્યું નહીં. કાંઈ વાંધો નહીં બેન. પણ હવે શું છે, આવું બધું થોડુંક જોવાય. કાંઈ વાંધો નહીં. પણ અટણા છે દીકરી છે, એને બિચારે એને તો બાપ ગુમાવ્યો કા માં ગુમાવ્યો? એને સારું જ છે, હારામાં હારું છે અત્યારે. પેલા કરતા તો હે ને બહુ જ સારું છે, કેમ કે એને તો મને બહુ જ હેરાન કરી છે. જો મારી સમજ, ઈ તો આપણે જેને પ્રેમ કરતા હોય ને, ઈ કચરો હોય તો હોનાનો લાગે, અને જેનો પ્રેમ ન હોય હોનું હોય તો ધૂળ લાગે. કેમ કે પ્રેમ ઈ તો મને એમ નહીં, પણ હું હે ને જયારે હું મારી મમ્મી ના ઘરે હતી ને, રીહામણે ગઈ ને, છૂટું થયા પછી મારી મમ્મી ઘરે ગઈ ને. અમે તો ખાલી એના માટે ફોન કર્યો કે ઈ તો તમારે જે કઈ પ્રેમ માણસને કરવાનો પોતાનો મૂળભૂત અધિકાર છે, કરવાનો હોય કરો. એનાથી અમને કઈ મારે છૂટું થઈ ગયું ને, એમ નહીં છૂટું થઈ ગયું ને, મારી મમ્મી ના ઘરે ગઈ ને પછી આ બધું થયું. છો પેલા નથી મેં આવું કઈ કર્યું. પેલા બેન જો પેલા નો કર્યું હોય તો સામે રહેતા હતા. આજે તમારા ઘરવાળાનો પુરાવો મારી પાસે છે, અને હું તો ત્યારે એને કઈ ઓળખતી નહીં. બેન બધી વાત સાચી છે, પણ અમારી પાસે પુરાવા વાળું કામ હોય. તમે આડાવડી વાતો કરો, ગોળ ગોળ આમથી કામ ચલાવ. અમને એના માટે બેન જો એક હું તમને કહું, અમને એનો કોઈ કઈ ઓલો નથી. અમે તો ખાલી આ ભૂવા પા અમારા દાણા જોડાવાના હોય. આ તો અમારા અને એના ભૂવા રહ્યા ને, એના મોટા બાપુ રહ્યા ની ભૂવા હે, એટલે એના મોટા બાપુ શું કેતા હતા, તું રાજકોટ રહેશ ને એટલે તને હે ને બધો વાંધો પડે છે, તું માંદો થાસ ને આમ ને તેમ. એટલે એ મન મૂકીને હાલતા વયો જતો હતો ને એને ઘરે. કાઈ વાંધો બેન. 2-3 મહિના સુધી વહી જાય, 2-3 મહિના સુધી રખડે ને પછી આવે. વરી 2-3 મહિના સુધી વહી જાય ને વરી રખડે ને વરી પાછો કંટાળે એટલે આવે. પછી આવી રીતે મારે 5 વર્ષથી આમને માલતું હતું, પછી મારે કેટલોક સહન કરું? બેન પણ હવે એમાં એવું છે, આ વાયલા કરે. અને ઈ તો પછી હું તમને હું પ્રેગ્નેન્ટ હતી એને ખબર છે. શ્રીમત પછી મારા માવતરની ઘરે નથી જવાતું, તોય ઈ મને મૂકીને વયો જતો હતો. મારી મમ્મી રાતે અડધી રાતે માવતરના ઘરે હું કામ ન જવાતું? ઈ તો મને સમજાવો. એને પૂછી લેજો બરોબર. માતાજીની ટેક કઈ છે એને પૂછ્યો. એનામાં એવું છે કે શ્રીમંત પછી માવતરની ઘરે ના જવાય. દેવ ના પાડે.
હા હા મેં કોઈ મેલેડીમાં આ કહે તોય કે ભાઈ શ્રીમદ ગમે કોઈ ત્યારે થતું નથી, પછી હા હવા મહિનો થાય થી પછી ત્યાં લગડ હુતે કોઈ ત્યાં લગડ મઢે જવાય નહીં, હા આ બધા છે કઈ જે છે ઈ તો અમે એનું જાણી છીએ, કેમ કે હું હા રાવણ દેવ છું. હા હા હા, હું દેવના વાજા વગાડું છું અને અમારા ઘરે અટાણે છે ને બાઈ મારી કાબુમાં નથી, એટલે મેં કીધું ભુવાન હું વાત કરી જાઉં. ઈ પણ ઈ બહારના કોઈને જોતા જ નથી દાણા. નહીં ના મારે મારી એ બાઈ અટાણે ઘરનું જ. મારી હામી થઈ જાય છે, મને બોલવા દેતી નથી, એટલે હું અટાણે બીજે વાતો કરું છું. મારું ઘરે હાલતું નથી એટલે મેં કીધું મારું ઘરે હાલે એવું થઈ જાય. બારી તો બધા મને માને જ છે, હા મૂળ મારું ઘરે મારો વજન નથી, એટલે મારી બાઈ તો ને તમે ઈ કોઈના બહારના કોઈના જોતા નથી તો તમે મેં બાઈ તમને તો નંબર બધી આપ્યા છે તમે વાત પૂછી જ જોઈ ને. એ ખાલી ઘર સિવાય કોઈના જોતા જ નથી. આ બસ મઢનું કામ હોય ને ત્યારે બસ. હું મઠનો જ માણસ છું બેન, હું સારો માણસ છું. હા કાંઈ વાંધો નહીં લક્ષ્મીબેન, ચાલો પછી મળ્યા. હા વાંધો નહીં. હાલો, જય માતાજી. હમ. હાલો, હા બોલો ને. કોણ બોલો? ગુણાતીત માં બોલું. ગુણાતીત? તમે કોણ બોલો? પ્રવીણભાઈ બોલો? ઓલો રવિભાઈ? નહીં તમે? ગુણાતીત હાલો. નથી કોણ? હે રવિભાઈ બોલો? રવિ પ્રવીણભાઈ? હા બોલો ને. હા તો હું તો એટલે તમારું જ કામ હતું, એ તો તમને પૂછ્યું. રવિભાઈ બોલો ને? હા હા. એ ભાઈ મારે છે ને થોડુંક દાણા છોડાવવાના હતા, મારી ઘરવાળી છે ને. કોણ બોલો? એ હું અહીં આપણે રાજકોટ રામાપીર ચોકડીએથી બોલું. હા હા, એટલે ઈ છે ને મને કીધું કે ભાઈ આ રવિભાઈ છે ને ઈ મેલડી માના ચામુંડ માના ભુવા છે. એટલે કોણે કીધું એવું? હે કોણે કીધું એવું? ઈ આ બોલા ભાઈ આપણે છે ને દલસુખભાઈ. હું ઓળખતો નથી એ ભાઈને. દલસુખભાઈ ને ઓળખતો જ નથી એ ભાઈને. પણ તમે તો તમે રવિભાઈ નથી બોલતા? ગોપાલ બોલું. ગોપાલ ગોપાલ? ગોપાલ બોલું. ક્યાં ગામથી? રાજકોટ થી. અને અમે જોતાય નથી ભાઈ. નહીં ગોપાલભાઈ, તો તમે હું રવિભાઈ ને મેં ફોન કર્યો, રવિ પ્રવીણભાઈ રજાસરા. એ વાત તમારી સાચી, પણ અમે એ દાણા નથી જોતા એમ કહું. આપા તો તમે ઈ બોલો છો કે નથી બોલતા એમ? એટલે કામ હોય બોલો ને. શું કામ હતું કયો ને? તમે ઈ હોય તો પૂછું એમ કઉ છું, તો તમારી હારે વાત કરું. ના ના એ નથી બોલો. ગોપાલ બોલું. ગોપાલ તો પછી તો તમે મેં તો રવિભાઈ ને ફોન કર્યો હે. ના ના રવિભાઈ નથી બોલતા. ગોપાલ બોલું. ગોપાલભાઈ હું અત્યારે થોડીક વાર કામમાં હોઉં, હમણાં ફોન કરું. હવે મારી વાત તો સાંભળો. હા બોલો. એટલે તમે રવિભાઈ બોલતા હો ને તો મારે થોડું તમારું કામ હતું એટલે કહું. ના 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 હે? રોંગ નંબર ભાઈ. એવું હે? હા. તો તમે પેલા તો આ પાડી કે હું રવિભાઈ બોલું. અરે ગોપાલ બોલું હું. ગોપાલભાઈ તો મેં ફોન તો રવિભાઈ ને આમ કર્યો, એમાંથી આમાં કેમ આવ્યો? એટલે મેં આમાંથી નંબર મારા ફોનમાં સંભળાતું નથી, એટલે આમાંથી ફોનમાં જ કર્યો, બીજાના આ ફોનમાં. તમારા નંબર છે 94 291 હા અને 800. તમારા ઘરવાળીએ નંબર દીધા, હા લક્ષ્મીબેન નંબર આપ્યા, અને તમે કહો છો કે હું ઈ નથી બોલતો, તો અમે કેમ મારે કરવું? હા હા, તમારા ઘરવાળી નામ લક્ષ્મીબેન નહીં? હા. હા તો પછી કેમ તમે ના પાડો? પણ એમ નહીં, હું અત્યારે કામ હોય બોલો ને, અમે નથી કરતા એમ કહું છું. હાલો કાંઈ વાંધો નહીં. તો આ લક્ષ્મીબેન જે ઈ તમારા ઘરના છે? હા એ મારી ઘરવાળી છે. તમે લગ્ન કર્યા હતા? હા છે કે ઓમ પ્રેમ પ્રકરણ કર્યું હતું? હા. પ્રેમ પ્રકરણ કર્યું હતું? લવ મેરેજ કરેલા બોલો ને. ઠીક ઠીક. આના શિલ્પાબેન જે ઈ તમારે શું થાય? એ અમારે છૂટાછેડા થઈ ગયા. ઠીક ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. એટલે મેં એના માટે છે મેં કીધું આ તો તમે માતાજીના ભુવા હતા ને એટલે મેં તમને ફોન કર્યો ભાઈ. હા હા. હા બોલો. ના ના એ નથી કરતા અમે. હવે અટણ મેલડીમાં સાવણમાં પૈણમાં આવે છે કે નથી આવતા? ના અત્યારે નથી કઈ. આ પ્રેમ કર્યા પછી બંધ થઈ ગયું કે પેલા? એટલે તમે બોલો કોણ? એટલું બધું પૂછવાનું તમારે ક્યાં જરૂર છે? લે અરે કાકા હું રાવણ દેવ છું. રાવણદેવ કોણ? લે અરે મતલબ હું તમને ડાક વગાડું હમણાં? એ બધી વાત સાચી, અત્યારે બધી પૂછવાની ક્યાં જરૂર છે? પણ અરે મેં એના માટે તમે સામુંડમાના મેલડીમાંના ભુવા હતા. હા હા, એટલે હવે આ પ્રેમ કર્યા પછી માતાજી પૈણમાં આવક નથી આવતા એમ કહું. એ હમણાં હું નિરાતે ફોન કરું. અરે મારા ભાઈ અટાણ વાત કરી લ્યો ને ભાઈ સાહેબ, તમારો દીકરો યાર, મારે થોડીક વાત સાંભળી લ્યો ને યાર. હાલો 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 હાલો. જય માતાજી. શિલ્પાબેન બોલો? ઠીક.
મજામાં? કોણ બોલો? હે કોણ બોલો? બેન, હું મનસુખભાઈ રાઠોડ બોલું. હાલો, કોણ? એ રામોદ થી. મને છે ને તમારા નંબર જયદીપભાઈ આપ્યા હતા. જયદીપભાઈ, જયંતિભાઈ. હાલો, કોણ? અલા જયદીપ જયંતિભાઈ મકવાણા, થાણા ગાલોડ વાળા. હા, ઈ કે કઈક તમારા ઘરવાળા રે કઈક છૂટાછેડા થઈ ગયા હતા ને તમારે? હા, ઈ શેમાંથી થયા હતા ને એવું બધું. એટલે એને કઈક એની ઘરવાળી કઈક આ ભૂવો લઈને વિયો ગયો ને. હા, આ બેન આપણે લક્ષ્મીબેન ને. હા, એટલે અમારે ત્યાં ભૂવા ભરાડાનું કામ હોય ને, એટલે એને કીધું કે એની ઘરવાળી છે ને એનું નામ શિલ્પાબેન છે. એટલે મને તમારા નંબર આપ્યા. હું ખોટું બોલતો ને તો શિલ્પાબેન ને પૂછી લીજો. તો મેં કીધું લાવો પૂછી જાઓ. એટલે મેં તમને બેન ફોન કર્યો. તમે કોણ, ક્યાંથી બોલો છો? હું બેન કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામથી મનસુખભાઈ રાઠોડ બોલું. એટલે પોલીસ ચોકી છે? ના ના બેન, કાર્યકર છું હું તો. છે? હા, હું કાર્યકર છું. હું સારો માણસ છું હું છે ને. એટલે એના માટે મેં તમને ફોન કર્યો કે મેં કીધું બેન તમારા ઘરવાળાનું નામ શું હતું? રવિ. રવિ. એ માતાજીનો ભૂવો હતો? ક્યાં માતાજીનો ભૂવો હતો? અમાર મઠ હોય ને ત્યાં, બીજે ક્યાંય નહીં. છે તો અટાણા લક્ષ્મીબેન અરે તમે છૂટાછેડા કેવી રીતે શું કામ કર્યા? અને પ્રેમ થઈ ગયો તો કોઈ અરે? કોની અરે પ્રેમ કર્યો તેને? લક્ષ્મી જયદીપભાઈ કહે ને એ ભાઈબંધ થઈ. તમારે કઈ બાલ બચ્ચું છે કઈ? ના, મારે નથી હો. ઠીક ઠીક ઠીક. તમે બીજા લગ્ન કરને કે ક્યાંય? ના હો. ઠીક ઠીક ઠીક. કામ બેન, એટલે એને કીધું કે આ છે ને શિલ્પાબેન રહ્યા ને, ઈ એમના પત્ની હતા, એની હારે છૂટાછેડા કર્યા ને મારી બાઈને લઈને વિયો ગયો ને અમારા ઘરે દાણા જોવા આવ્યો હતો. તો એને ભાઈબંધ હે ને, એટલે પછી મને કઈ જાજી ન ખબર હોય ને, હું ઘરે હતી પણ એ મને જયદીપભાઈ કહેતા હતા ખરી. એટલે મેં કીધું બેન ઈ વાત સાચી છે કે નહીં, એટલે અમારે પુરાવો લેવો પડે. અમારી પાસે બેન હું હોય અમે પુરાવાને માની કે આ ભુવાએ હાસો હાઈસ આવું સિનારવું કર્યું છે કે નહીં, મેલડી માના નામે ને સામુન માના નામે. ભાઈબંધ હતા ને એટલે પછી એને જાજી ખબર હોય ને. ઠીક ઠીક. તમારા લગ્ન સંસાર કેટલો આયલો બેન? મારે 10-11 વર્ષ. 10-11 વર્ષ? હા. ઓહો, તો 10-11 વર્ષમાં આના પૈણમાં માતાજી આવતા તમે કઈ જોયેલા? આમ ધૂણતા હોય સામનમાં મેલડીમાં પૈણમાં આવે એવું કઈ જોયેલું ધૂણતા હોય? તો અમારે ત્યાં મઠ હોય એટલે પછી નિવેદ થતા હોય એટલે જોયું તો હોય ને. ઠીક ઠીક. મેં કીધું આ સાવનમાં મેલડીમાં પૈણમાં આવતા હોય ત્યાં લક્ષ્મીનું બાવડું પકડ્યું હોય છે કે ઈ માતાજી પૈણમાં ન હોય ત્યાં પકડ્યું હોય છે? એટલું તો મેં માતાજીને કીધું છે, તમારે કદાચ જાજુ કહી દીધું છે. મેલડીમાં ને કીધું? ના શિલ્પાબેન, આ મેં એના માટે ફોન કર્યો. અમે આ અંધશ્રદ્ધા મુક્તિનો કાર્યક્રમ કરતા હોય ને એટલે મેં તમને ફોન કર્યો. અમને જે જયદીપભાઈએ ફોન કર્યો ને એટલે મેં હમણાં લક્ષ્મીબેન હારે વાત કરી, પછી પ્રવીણભાઈ જે મેલડીમાંના ભુવા છે એની હારે વાત કરી. અને અમારે શું આ યુટ્યુબમાં અમે પછી છે ને માતાજીને મૂકતા હોઈએ મેલડીમાં. આ તમે મારી હારે વાત કરો ને, હું યુટ્યુબ વાળી મેલડીમાંનો ભુવો છું. હા, તમે યુટ્યુબમાં મનસુખ રાઠોડ બોલો ને એટલે મારી મેલડી આવે. હા, કે ખમ્મા કે જે મારી ખમ્મા કે જે આ તારા બાલોડા ને ખમ્મા કે જે. એ લોકોએ શું કીધું એમ કહું? કોણે? હા, લક્ષ્મીબેન. હા, એને મને કીધું ને કે ના ના મેં તો એને પછી બધું કીધું. મેં બેન તમારે તો કીધું હા જયદીપ ના ઘરના છો. પછી મેં બધો પુરાવો દીધો. એની દીકરી છે એક. હા. અને તમારા દાણા જોતા જોતા બુઆએ પ્રેમ કર્યો. એટલે ઈ મને જયદીપ એવું કીધું કે મારી ઘરવાળી હારે પ્રેમ થઈ ગયો ને એટલે પછી એને શિલ્પાબેન હારે છૂટાછેડા કર્યા. હા, લપ કરીને મેં વરદી લપ કરી. અરે પછી હું મારા આઈથી આવતી રહી કંટાળી. હા, ઈ તો પછી બેન પ્રેમમાં તો બધું આવું થાય. હવે આ પ્રેમ છે ને ઈ મેલડી માના નામે જે પ્રેમ થાય છે ને ઈ બહુ વહીરો પ્રેમ છે. અને ભુવા બધા કેમ જાણે મારો બાપ જાણે પૈણમાં આવ્યા પછી કેમ બાઈ ની હામી પટે છે ઈ જ હરી હોતી નથી. આ લક્ષ્મી કઈ રીતે મોઈ ગઈ? લક્ષ્મી વિષ્ણુ ભગવાન ને મૂકીને આવડા આની ભેગી ગઈ ને ન્યા મને દુઃખ થયું ઓલા જયદીપ ને મૂકીને. એટલે લક્ષ્મી બેન હારે મેં વાત કરી. કાંઈ વાંધો નહીં બેન, જો તમે અત્યારે જાગૃત નાગરિક તરીકે બેન તમારી ઈચ્છા હોય તો તમે તમારો ફોટો મોકલશો ને તો અમે યુટ્યુબમાં તમારો ફોટો મૂકી શકીએ. જો આપની ઈચ્છા ન હોય તો અમે એમનામાં વાયરલ કરતા હોય. ઈ જેવી તમારી
ઉર્જા તમે કેવા ના ના એવું તો મારે કાંઈ નથી કરવું, કારણ કે જો મને બધા કેસ કરવાનું કહેતા હતા, પછી મેં એવું કેસ ને કાંઈ એ બાબતે મેં કાંઈ નથી કર્યું. કાંઈ વાંધો તો તમારો ફોટો નહીં મૂકી, અમે રેકોર્ડિંગ તો ખાલી છે ને આ લક્ષ્મીબેન નું ને એના બધાનું રેકોર્ડિંગ અમે વાયરલ કરતા હોય, એટલે એ હમણાં વાયરલ કરશું કે ભાઈ આ પ્રવીણભાઈ રોજાસરા ચામુંડમાં મેલડીમાં ના ભુવાએ ની પ્રેમ લીલા સાંભળો તમે, કેમ કે એનો પર્દાફાશ કર્યો છે જયદીપભાઈ જયંતિભાઈ મકવાણાએ. હા હા એટલે એના ઓડિયો વાયરલ જે થવાના છે એમાં અમે તમારી યારે વાત કરી ને ઈ પણ અમે કરતા હોય છે, એટલે અમે પુરાવો લીધો બેન કે આ વાત સાચી છે ખોટી, શિલ્પાબેન એના ઘરના હતા કે કેમ ઈ જાણવા માટે. કાંઈ વાંધો નહીં. ભલે બેન હાલો હતા તો કાંઈ ના તો ન પડાય, 10 વર્ષ હતા. ઓકે ભલો ચાલો બેન, જય માતાજી. હા જય માતાજી. હા તમારું નામ શું? જયદીપભાઈ ને? હા હા જયદીપભાઈ, હવે તમારે જે કઈ જૂના પત્ની હતા લક્ષ્મીબેન, જૂના ઈ એક જ છે, જૂના ક્યાં? આ ઈ એ જૂના નવા જે હોય તે ઈ જે છૂટાછેડા થઈ ગયા એમની હારે વાત થઈ ગઈ, હા ભુવા હારે વાત થઈ ગઈ. હા ભુવો થોડુંક ખોટું બોલ્યા કે હા. હું ઈ નથી બોલતો ને હું બીજો બોલું છું ને એવા ઘડીક વાર નાટક કર્યા, હા પણ ઈ વાત થઈ ગઈ. પછી શિલ્પાબેન હારે વાત થઈ ગઈ. હા તમે જે પુરાવા અને જે વાત કરી હતી એના બધા પુરાવા મળી ગયા છે. હા આ યુટ્યુબ માં વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી? કાંઈ વાંધો નહીં, મૂકો તમે તાર, આપને કાંઈ વાંધો નથી. ઓકે. પછી આ ડિલેટ બિલેટ નથી કરતો? કાંઈ વાંધો નહીં, પણ ઓકે, ઈ લોકો કેમ કે તમે જે કીધું તું, તમે જે નામ ને નંબર આપ્યા હા ઈ બધા હારે વાત થઈ ગઈ છે. હા હા, પુરાવા મળી ગયા છે. તો મારું કહેવાનું સાહેબ શું છે કે અમે નબળા માણસ, ઈ લોકો કાંઈ ફોન કરે તો બીજું પોલીસ કાંઈ ભૂલી જાવ, નબળા માણા હોય તમારામાં ફોન આવે એટલે રેકોર્ડિંગ કરી લેવાનું. હા બસ એમ. હા, અને કોઈ કઈ બીજું કઈ અનઘટિત બનાવ બનાવવાની કોશિશ કરે તો તમારે એને વિડીયો ઉતારી લેવાના છે. હા ઓકે, એટલે પોલીસ ફરિયાદ સીધી થાય એટલે જામીન નહીં મળે, એ તમને ગેરંટી દઉં. હા બસ, એટલે બીજું કાંઈ આપણે મૂકો કેમ કે તમે કાયદો વાંધો. કોઈ હાથમાં લે તો ભારત દેશની અંદર કાયદો, કોઈને તકલીફ હોય તો પોલીસમાં ફરિયાદ કરવાની હોય, એમાં કાયદો હાથમાં લે એટલે મરી ગયા, ત્યાં માતાજી છોડાવવા ન આવે. કારણ કે જે અમારે છૂટાછેડા થયા હતા ને હા, ત્યારે પોલીસે મેં સાહેબને વાત કરી, મેં કીધું સાહેબ એવું કાંઈ નથી, આને બીજે લફરું થઈ ગયું છે એટલે મારું બધું ઈ પણ ખોટું સાબિત લખાવે. થઈ ગયું છે ભાઈ, હવે ઈ કાંઈ છે નહીં, સાબિત થઈ ગયું છે. હા હા, પણ એમાં તો શું છે ભાઈ કે પ્રેમ પ્રકરણ ને કાયદાને કાંઈ લેવા દેવા નથી. હમ બાકી તમને ધાક ધમકી મારે એવું કાંઈ કરે એટલે ફોનમાં રેકોર્ડિંગ કરી લેવાનું. હમ ઓકે. હા હા હા, કેમ કે ભુવા ભરાડા ની એવું બધું કરતા હોય. હા હા, પણ ઈ એકવાર જેલમાં જાય ને એટલે બીજી વાર ઈ પાછું બધું પ્રેમ બધા લીંડા વેરાઈ જાય. હમ હા, મેં આમાં તમારા જેલ વિડીયો સિવાય જોયા. બીજું કાંઈ ન હોય. કાંઈ કાયદો હાથમાં લીધો નથી એટલે પોલીસમાં ફરિયાદ કરી દેવાની, નામદાર અદાલતમાં વી જવાનું, હમ બસ બીજું બધું છોડી દેવાનું. હો, હા હા આ માતાજીને મઢે ગયા ભેગું નથી થાય.